નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાને અચાનક ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હી બોલાવી લાંબી બેઠક કરતા કંઈક નવા જૂનીના એંધાણ। 85 કરોડ ભૂગર્ભ ગટર પાઇપલાઇન અને 15 કરોડ ગૌરવ પથ સહિત 158 કરોડના વિકાસના કામો મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી। તળિયેથી 1000 પોઈન્ટ જેટલો સુધારો નોંધાવતો શેર બજારનો સેન્સેક્સ। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। જીજી હોસ્પિટલના ટીબી અને પલ્મોનરી વિભાગમાં આગનું છમકલું થતા દોડધામ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે। આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા અનેક સવાલોના જવાબ મળી શકે તેવી ચર્ચા છે। 20 ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી। સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં ગુજરાતની ચર્ચા થઈ હતી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અંગે પીએમ મોદીને માહિતી આપી હતી। ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। પીએમ મોદી અને સીએમની લાંબી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે। સરકાર અને સંગઠનના મોરચે મોટા ફેરબદલ થઈ શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, શેર બજારની નવા જૂની, આઈજી સાથે વિશેષ મુલાકાત અને જીજીમાં આગ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12877 9512 8 12889। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ।
બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં મેયર તથા કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કુલ ₹158.74 કરોડના અંદાજિત ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં 2 અલગ અલગ રોડ પરની સેન્ટ્રલ લાઇટ અંગેની કમિશનરની 2 દરખાસ્તો કોઈ કારણસર પેન્ડિંગ રાખી દેવામાં આવતા આ દરખાસ્તોના સંબંધમાં વિવિધ પ્રકારના અનુમાનો સાંભળવા મળી રહ્યા છે. આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું કે અમૃત 2.0 યોજનાની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 6 અને 7ના જે વિસ્તારો નાગેડીમાં આવે છે ત્યાં વોર્ડ નંબર 16નો કર્મચારી નગરનો વિસ્તાર તથા વોર્ડ નંબર 11 અને 12માં પથરાયેલા હાપા વિસ્તારમાં સીવર કલેક્શન માટે પાઇપલાઇન નેટવર્ક પાથરવામાં આવશે. આ 3 મુખ્ય કામો કરવા માટે કોર્પોરેશને આજની બેઠકમાં ₹85.44 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. આ ઉપરાંત શહેરના રણજીત સાગર રોડ પરના કેટલાક નવા વિસ્તારોના ગંદા પાણી તથા દરેડ નજીકના ઉદ્યોગનગરોના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે જામનગર મહાનગરપાલિકા લાલપુર રોડ પર રાજનગર નજીક એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે. આ પ્લાન્ટ બનાવવા પાછળ ₹40 કરોડનો ખર્ચ થશે. આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા 20 મિલિયન લીટર પર ડે એટલે કે દરરોજ આ પ્લાન્ટમાં 2 કરોડ લીટર ગંદુ પાણી શુદ્ધ કરી શકાશે. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં અન્ય કેટલાક નાના મોટા કામોની દરખાસ્ત લાવવામાં આવી હતી જેને કમિટીએ ચર્ચા વિચારણાને અંતે મંજૂર કરી છે. કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ આ બેઠકની કાર્યવાહી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસના કુલ 29 એજન્ડાના કામમાંથી 27 એજન્ડાના મંજૂર કરવામાં આવેલ છે. કુલ 158 કરોડ અને 74 લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે. આ કામમાં ભૂગર્ભ ગટરના કામો છે. એક સર્વસેક્શન રોડ જે છે તેને ગૌરવ પથ તરીકેનો રોડ બનાવવા માટેની મંજૂર કરવામાં આવી છે. તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે. 2 એજન્ડા છે એ પેન્ડિંગ રાખવામાં આવેલ છે જેમાં વધુ ક્વેરી છે એ ક્વેરી ક્લિયર થયે એ કામ પણ મંજૂર કરવામાં આવશે. આજે ગુરુવારે સવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જામનગરના લોકો સમક્ષ એક નવી વાત જાહેર થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ચેર પરથી ટેન્ડર કમિટીના સભ્યોની નિમણૂક કરી છે જેમાં કિશનભાઈ માડમ, ધર્મરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ સભાયા અને મનીષભાઈ કટારિયાનો સમાવેશ થાય છે. આ 4 સભ્યો પૈકી મનીષભાઈ ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. અચાનક ટેન્ડર કમિટી બનાવવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ
તે અંગે જાણકારોમાં તરેતરેની ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક જાણકારો એવું માને છે કે બીજેપીએ પોતાની નવી પોલિસી અનુસાર ગાંધીનગરથી જામનગરને આવી કોઈ સૂચના આપી હોય તે શક્ય છે, અથવા જામનગર મહાનગરપાલિકા દ્વારા થતા તમામ વ્યવહારોને વધુ અસરકારક અને પારદર્શી બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું પણ માનવામાં આવે છે. આ ઉપરાંત અમુક જાણકારોમાં એવી પણ ચર્ચા છે કે જામનગર મહાનગરપાલિકામાં વધુ પડતા કામ ટેન્ડર પદ્ધતિથી આપવાના થતા હોય છે. આ ટેન્ડર બહાર પાડતા પહેલા ટેન્ડરનો અભ્યાસ એટલે કે ભાવતાલ અને શરતો જોવા માટે આ કમિટી કામ કરશે. તેમજ જ્યારે પાર્ટી ટેન્ડર ભરે પછી કઈ પાર્ટી ટેન્ડર ભરે છે તેની પણ આ કમિટી નજર રાખશે. ટેન્ડર ભરનાર પાર્ટીએ કયા ભાવે ટેન્ડર ભર્યું છે તેમજ પાર્ટી ડાઉનમાં કે ઊંચા ભાવમાં ટેન્ડર ભરે છે તેની આ કમિટી બાજ નજર રાખશે. જો આ રીતે કમિટીના સભ્યોના રિપોર્ટ ઉપર ટેન્ડર મંજૂર કરવું કે ન કરવું તેવો પાવર આપવામાં આવ્યો હોય તો આવકારદાયક બાબત છે, અથવા તો આ કમિટીના અભિપ્રાય અથવા તેના સૂચન ઉપર ટેન્ડરની પ્રક્રિયા કરવી તે પણ એક વધુ સારી વાત માનવામાં આવે છે. સામાન્ય રીતે અત્યાર સુધી આ ટેન્ડર પ્રક્રિયાની સિસ્ટમ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવી હતી. હવેથી કોઈ પણ ટેન્ડર મંજૂર કે નામંજૂર કરવા માટે આ કમિટીને અધિકારીઓએ વિશ્વાસમાં લેવી પડશે તેવું આજની ટેન્ડર કમિટીની નિમણૂક ઉપરથી જોવાઈ રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે આ ટેન્ડર કમિટીના સભ્યો આ ટેન્ડર બાબતે પોતાને મળેલા પાવરનો ઉપયોગ કરશે કે પછી જે ચાલે છે તેને જ કન્ટિન્યુ કરશે તેવો પ્રશ્ન કોર્પોરેટરોમાં ચાલી રહ્યો છે. આજે ગુરુવારે ભારતીય શેર માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યા બાદ શેરબજારનું ક્લોઝિંગ લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 358 પોઈન્ટના વધારા સાથે 70,865ના અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં 104 પોઈન્ટના વધારા સાથે 21,255ના અંક પર બંધ થયો હતો. ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું હતું. સવારે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ દિવસના કારોબારમાં બજારમાં મજબૂત ખરીદી પાછી આવી, જેના કારણે તે જોરદાર ગતિ સાથે બંધ થયું. આજના ટ્રેડિંગ સેશનના નીચા સ્તરથી સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. મિડ કેપ ઇન્ડેક્સ, જેમાં બુધવારે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, તેમાં આજના સૂત્રમાં નીચલા સ્તરથી 1500 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ જામનગર શહેર જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે સતત 3 દિવસ જામનગરમાં રોકાણ કર્યું હતું. જામનગર ખાતે 3 દિવસના પડાવ દરમિયાન આઈજી અશોક કુમાર યાદવે જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની બારીકાઈથી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પોલીસમાં નવી ભરતી થયેલ જવાનોની દીક્ષાંત પરેડની આઈજીએ સલામી ઝીલી હતી. બેડી મરીન પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈ પોલીસની કામગીરીની વિગતો જાણી હતી. મેઘપર પડાણા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. અનુસૂચિત જાતિ મહોલ્લા વિસ્તારની પણ મુલાકાત લઈ અશોક કુમાર યાદવે નિરીક્ષણ કર્યું હતું. સેરેમોનિયલ પરેડની સલામી ઝીલી હતી. માઉન્ટેડ ડ્રીલનું પણ નિરીક્ષણ કર્યું હતું. પોલીસ જવાનોની ફિટનેસ ટ્રેનિંગ પણ નિહાળી હતી. ડ્રગ ડીલને પણ અશોક કુમાર યાદવે જોઈ હતી. એન્ટી ટેરરિસ્ટ ચેકપોસ્ટ મોક ડ્રીલ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ, બિલ્ડિંગ ઇન્વેસ્ટિગેશન સહિતનું મોક ડ્રીલ નિહાળ્યું હતું. તેમજ દરેક પ્રકારની પરેડનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. પોલીસ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આઈજી દ્વારા સારી કામગીરી કરેલ નિવૃત્ત પોલીસનું તથા ચાલુ ફરજ ઉપર હોય તેવા પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવેલ. એસપી કચેરી ખાતે આઈજી દ્વારા પોલીસ અધિકારીઓના પર્સનલ ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગર વેપારી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, બ્રાસપાત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ, પ્રતિષ્ઠિત આગેવાનો સાથે પણ અશોક કુમાર યાદવે મીટિંગ કરી કાયદો વ્યવસ્થાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાજકીય પદાધિકારીઓ સાથે મુલાકાત કરી જામનગરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ તમામ શાખાઓની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પોલીસ લાઇનમાં રહેતી મહિલાઓ સાથે પણ મીટિંગ કરી તેઓના પ્રશ્નોને સાંભળ્યા હતા. અશોક કુમાર યાદવે જિલ્લા જેલની પણ વિઝિટ કરી હતી. જામનગરના મીડિયા મિત્રો સાથે પણ પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસની કામગીરીની જાણકારી આપી હતી. એસપી કચેરી ખાતે જ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ પણ યોજી હતી. એસપી કચેરીની તમામ શાખાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સુરક્ષા સેતુ સોસાયટી ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગ પણ આઈજી અશોક કુમાર યાદવે કરી હતી. 3 દિવસ દરમિયાન આઈજી અશોક કુમાર યાદવે અઢળક કાર્યક્રમોનું આયોજન કરી તમામ કાર્યક્રમોમાં ખૂબ જ રસ લઈ દાખલારૂપ કામગીરી કરી હતી. આ રીતના બિઝી શિડ્યુલમાં પણ ગઈકાલે બુધવારે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને આઈજી અશોક કુમાર યાદવે એસપી કચેરી ખાતે વિશેષ મુલાકાત આપી હતી.
આ મુલાકાત સમયે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં જયેશભાઈ રૂપારેલિયા દ્વારા નાગરિકો અને પોલીસ સંબંધે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને આઈજીએ દરેક પ્રશ્નના વિસ્તૃત અને સ્પષ્ટ જવાબો આપ્યા હતા. આ મુલાકાત ખૂબ જ રસપ્રદ રહી હતી. જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પોલીસની કામગીરી, જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા, સાયબર ક્રાઇમનો વિષય, ન્યૂડ કોલની સમસ્યાઓ વગેરે બાબતો અંગે તેમજ પોલીસ અને લોકો વચ્ચેનું અંતર ઘટે અને લોકોને પોલીસ તંત્ર વધુને વધુ ઉપયોગી સાબિત થઈ શકે તે માટે લોકોએ શું કરવું જોઈએ તે અંગે આઈજી દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સંદેશો પણ આપવામાં આવ્યો હતો. આઈજીએ આ મુલાકાતમાં જામનગરની પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી હતી અને જણાવ્યું હતું કે જે લોકો સારી કામગીરી કરી રહ્યા છે તે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને જેઓની કામગીરીમાં પ્રમાણમાં નબળી જોવા મળે છે તેઓને સબક પણ શીખડાવવામાં આવે છે. આ ઉપરાંત આ મુલાકાતમાં આઈજીએ ડ્રગ્સના દૂષણ અંગે પણ વિસ્તૃત રીતે વાતચીત કરી હતી. એકંદરે આ સમગ્ર મુલાકાત ખૂબ જ સરસ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના એસપી ઓફિસ ખાતે આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા 3 દિવસથી તમે બધા લોકોને ખ્યાલ હશે રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ અહીંયા છેલ્લા 3 દિવસથી તપાસણી માટે વાર્ષિક જે તપાસણી હોય છે એના માટે અહીંયા જામનગરની વિઝિટમાં છે અને લગભગ જગ્યાએ જે પ્રમાણે પોલીસની કામગીરી હોય છે ત્યાં વિઝિટમાં સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ એક્ટિવિટી કરેલી છે અને જેલ હોય, હેડક્વાર્ટર હોય, પરેડ હોય, લગભગ પોલીસની લગભગ આજે છેલ્લા 3 દિવસથી લગભગ લોકોએ તમને ડ્રેસમાં પણ જોવા મળતા હશે કારણ કે સાહેબ આઈજી સાહેબના એ મુકામ છે અને એટલા બધા ઉત્સાહી છે, એટલો બધો પોલીસ તંત્રને ભલું કરવું છે અને પબ્લિકનું પણ ભલું કરવું છે એવો એક ભાવ ધરાવે છે. અને ખાસ કરીને ગુનેગારોની વાત આવે તો ગુનેગારો પણ બીજી વખત ગુનો ન કરી બેસે એના માટે પણ એક એને સારી વ્યવસ્થા ગઈકાલે એક બાબતનો સેમિનાર હતો. તો આજે આપણી સાથે આઈજી સાહેબ આપણી સાથે એટલે કે અશોક કુમાર યાદવ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ તમે છેલ્લા 3 દિવસથી અહીંયા વિઝિટમાં છો, શું લાગ્યું છે જામનગરની પોલીસ તરફથી, તંત્ર તરફ કેવું લાગ્યું આપને? જામનગરની પોલીસની અમે છેલ્લા 3 દિવસથી કામગીરીની સમીક્ષા કરેલી છે અને આજે છેલ્લો દિવસ છે એટલે ચોક્કસ કહી શકું કે જામનગર પોલીસની કામગીરી પબ્લિકની આશા અપેક્ષાઓ અનુસાર ખૂબ જ સારી છે અને એસપી અને આખી ટીમ એ ખૂબ જ સારી કામગીરી અહીંયા જામનગરમાં કરે છે. સાહેબ જામનગરની મુશ્કેલી એ છે સાહેબ ટ્રાફિક પોલીસની જે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ એ જોવા નથી મળતી. એના હિસાબે જે આમ જનતા છે, આમ રાહદારીઓ છે એ ડિસ્ટર્બ થાય છે. અત્યારે અમુક જે ડાયવર્ઝનના કારણે ટ્રાફિકની મુશ્કેલીઓ થઈ છે એના માટે પોલીસ દ્વારા આજે પણ મિટિંગ કરવામાં આવેલી છે અને નગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મિટિંગ કરી અને આ રસ્તા ઉપર પબ્લિકને કેવી રીતે વધુમાં વધુ ફાયદો મળી શકે એના 1-2 દિવસમાં પ્લાન કરશું અને જેથી પબ્લિકને ટ્રાફિકનો કોઈ તકલીફ નહીં પડે. સાથે સાથે અમે સરકારમાં પણ ટ્રાફિક બ્રાન્ચની મહેકમ વધારવા માટેની રજૂઆત કરેલી છે તો એ સરકારના લેવલ ઉપર પણ એ ચોક્કસ આનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સાહેબ અહીંયા જ્યાં ધારો કે છેલ્લા 3 દિવસથી આપ મુકામ કર્યો છે અને ખાસ કરીને તમે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે તો એમાં શું નવું કર્યું છે અને ખાસ કરીને પોલીસ તંત્રને શું પ્રેરણા મળે છે? પોલીસ તંત્રનું જે બેકબોન છે પોલીસ હેડક્વાર્ટર હોય છે ને એસપી ઓફિસ હોય છે એટલે એસપી ઓફિસ અને હેડક્વાર્ટરની કામગીરી સારી હોય તો મોટાભાગે પોલીસને બહુ વાંધો નથી આવતો. અમે ટ્રાય કર્યો છે કે જે આખા વર્ષ દરમિયાન પોલીસના દરેક બ્રાન્ચોમાં, દરેક કચેરીઓમાં જે ખૂબ સારી કામગીરી કરેલી હોય એવા લગભગ 80થી વધારે લોકોને પ્રશંસાપત્રનો અર્પણ કરેલો છે. તેમજ તમામ જગ્યાઓ ઉપર જે પોલીસ કર્મચારી અધિકારી દ્વારા સારી કામગીરી કરેલી છે એને રોકડ ઇનામ અને પ્રશંસાપત્ર પણ આપવામાં આવેલો છે. અને અમારું પ્લાનિંગ એ છે કે જે સારી કામગીરી કરે છે એ લોકોને પ્રોત્સાહન મળવું જોઈએ અને જે લોકો નબળી કામગીરી કરે છે અને એક સબક મળવો જોઈએ જેથી એની કામગીરી પણ ભવિષ્યમાં સુધારો થઈ શકે છે. સાહેબ દિવસે દિવસે સાયબર ક્રાઇમ વધ્યો છે એના માટે કોઈ આધુનિક ટેકનોલોજી કઈ પોલીસ તંત્ર પાસે? જામનગર જિલ્લાની જે સાયબરની ટીમ છે હું માનું ત્યાં સુધી રાજકોટ રેન્જમાં બેસ્ટ ટીમ અત્યારે જામનગર જિલ્લામાં છે. એટલે સાયબરના કોઈ પણ ગુના દાખલ થતા હોય તો તાત્કાલિક એ ટીમ બહુ ટેલેન્ટેડ ટીમ છે અને એનું સાયબર ક્રાઇમનો નોલેજ, ઇન્વેસ્ટિગેશનનો નોલેજ ખૂબ જ સારું છે. અને અમે જનવરી મહિનામાં 5 લાખ લોકોને સાયબર અવેરનેસની તાલીમ આપીશું તેમજ 5 લાખ લોકોને CPRની તાલીમ આપીશું અને એ પણ એવી તાલીમ છે જે દરરોજ દરેક વ્યક્તિના જીવનમાં જરૂરિયાત હોય છે.
ખાસ કરીને સાહેબ તમને ખ્યાલ છે કે ડ્રગ્સનું પ્રમાણ થોડુંક યુવા જનરેશનમાં થોડુંક વધ્યું છે, પણ આમ ક્યારેય બહાર વાત નથી આવતી, પણ આઉટ ઓફ સ્ટેટમાંથી ક્યારેક બાળકો જ્યારે સ્કૂલ કોલેજમાં ભણતા હોય ત્યારે આ બધી વાત લઈને આવતા હોય, તો આ રાજકોટની આપ જે બધી રેન્જમાં છો, આપ આઈજી છો જે રેન્જમાં, એમાં કઈ આ બાબતની મુવમેન્ટ જોવા મળે છે? રાજકોટ રેન્જમાં ડ્રગ્સનો દૂષણ સામે આપને ખ્યાલ છે કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ કડક ઇન્સ્ટ્રક્શન્સ ઇસ્યુ કરવામાં આવેલા છે. કોઈપણ જગ્યા ઉપર, કોઈપણ વિસ્તારોમાં કોઈપણ ડ્રગ્સની કોઈપણ પ્રવૃત્તિ હોય તો પોલીસને તાત્કાલિક લોકોને જાણ કરવા માટે અમે અપીલ પણ કરતા હોય છે. અને જે જગ્યા ઉપર ડ્રગ્સ જેવા કંઈ મળતો હોય તો અમારી ટીમો દ્વારા તાત્કાલિક જગ્યા ઉપર રેડ કરી અને કેસો પણ કરવામાં આવતા હોય છે. પણ મેઇન વાત એ છે કે હવે જે ડ્રગ્સની સામે આપણું અભિયાન ત્યારે સક્સેસ થશે જ્યારે દરેક વ્યક્તિ, સમાજના યુવાનો એમાં જાગૃત થાય અને ડ્રગ્સ પ્રત્યે એક ઝુંબેશ ઊભી કરી અને આ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટેનો બધાનો સહયોગ પણ અમે જરૂરી છે. જ્યાં સુધી જામનગરની વાત છે, આપ છેલ્લા 3 દિવસથી આ મુવમેન્ટ કરો છો અને છેલ્લા 1 વર્ષ દરમિયાનની વાત કરીએ તો ક્રાઇમની અંદર શું થયું, વધઘટ થયો, શું થયું છે? જામનગરમાં જે ક્રાઇમની વાત કરીએ તો અહીંયા જે ક્રાઇમ ખૂબ જ કંટ્રોલમાં છે. પોલીસ અધિક્ષક અને આખી ટીમ જે ડિટેક્શનનો રેટ છે એ પણ ખૂબ જ ઊંચો છે અને આરોપીને પકડવાની પણ જે ઝડપ છે એ પણ ખૂબ જ સારી છે. ક્રાઇમમાં જોતા હોય તો મોટાભાગે અહીંયા વાહન અકસ્માતના ગુના હોય, પ્રોપર્ટી ઓફેન્સીસના ગુના, બોડી ઓફેન્સીસ થતા હોય છે. પણ છેલ્લા 1 વર્ષ દરમિયાન વાહન અકસ્માતના ગુનાઓ વધ્યા છે. અમુક જે સરકાર દ્વારા પબ્લિકને EFIRની જે સેવા આપવામાં આવેલી છે તો એમાં EFIRમાં પણ લોકોને પણ ખૂબ સારી સર્વિસીસ અત્યારે મળે છે અને લોકો પોતાના ઘરેથી બેસી અને EFIR કરી શકે છે. હવે લોકોને પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. આપને મારફતે એ પણ અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિને વાહન ચોરી અને મોબાઈલની ચોરી બાબતમાં કોઈ પણ FIR કરવી હોય તો પોતાના મોબાઈલથી EFIR દાખલ કરી શકે છે. એ બંને માટે પોલીસે આવવાની કોઈ જરૂરિયાત નથી. સાહેબ, આપ પોલીસ વડા તરીકે જામનગર જનતાને, આમ જનતાને આપ શું માર્ગદર્શન આપશો અથવા તો શું સંદેશો આપશો? જામનગરની પબ્લિકને મારો એક જ સંદેશ છે કે આપણી આજુબાજુમાં કોઈ પણ બનાવ બનતો હોય, કોઈ પણ ઘટના બનતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવું જોઈએ. સાયબર ક્રાઇમના પણ અમુક લોકો ભોગ બનતા હોય છે તો સાયબર ક્રાઇમના તમે કોઈ પણ વ્યક્તિ ભોગ બનતા હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો જોઈએ. અને આ પોલીસ અને પબ્લિક એક જ સિક્કાની 2 બાજુ છે. જ્યારે પોલીસ અને પબ્લિક સાથે મળી કામ કરતી હોય તો કોઈ પણ કામને આપણે એક ધગશ સાથે પૂર્ણ કરી શકીએ છીએ. પોલીસનું કામ પણ પબ્લિક કરતી હોય અને પબ્લિકનું કામ પોલીસ કરતી હોય છે. એટલે આપણે મારફતે આજુબાજુમાં કોઈ પણ વિસ્તારોમાં, કોઈ પણ નુક્કડ નાટા ગલીઓમાં, કોઈ પણ જગ્યા ઉપર કોઈ તકલીફ હોય તો અમારી ટીમો 24/7 એ કામગીરી કરતી હોય છે. અને અમારા કોઈપણ પોલીસ સ્ટેશનના અધિકારીને કોન્ટેક્ટ કરી શકો છો, કોઈપણ DYSPને, SPને, એ બધા મોબાઈલ ઉપર ઉપલબ્ધ હોય છે. તો એ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ અધિકારી કર્મચારીઓ સક્ષમ છે. લગભગ 31 ડિસેમ્બર સુધી અમે દરેક જિલ્લાના જે થાણા ઇન્ચાર્જ, બીટ અને ચોકી એ તમામ અધિકારીઓને ડેડિકેટેડ મોબાઈલ નંબર આપવાના છે. અત્યારે શું થતો હતો કે જ્યાં અધિકારીઓ પોતાના નંબર લાવતા હતા, મોબાઈલ નંબર, અને પછી લઈ જતા હતા, એટલે પબ્લિક પાસે કોઈ ચોક્કસ નંબર મળતો નથી. હવે સરકાર દ્વારા તમામ અધિકારીઓને એક ચોક્કસ નંબર પોલીસ સ્ટેશન વાઇઝ એ આપવામાં આવેલો છે, જેથી પબ્લિકને ભવિષ્યમાં પણ ખૂબ જ મોટો એ ફાયદો મળી શકે છે. અને એ નંબર કોઈ પણ અધિકારી આવે પણ એ પરમાનન્ટ નંબર પબ્લિકને અવેલેબલ રહેશે. હવે ધારો કે થોડુંક વિડીયો કોલની વાત કરીએ. ન્યૂડની અંદર વિડીયો કોલને પછી લોકોને બ્લેકમેલિંગ કરે છે, લોકો ડિસ્ટર્બ થઈ જાય છે, તો એવા બધા ક્રાઇમ અહીંયા જામનગર લેવલે પણ ઘણા બહાર આવ્યા છે, અથવા તો લોકો ફરિયાદ કરવા માટે પોલીસ પાસે આવતા અચકાય છે, તો એવા લોકોને આપ શું સંદેશો દેશો? આપને ખ્યાલ છે કે માનનીય ગૃહમંત્રી શ્રી દ્વારા પણ પબ્લિકને ખૂબ જ સારો આશ્વાસન આપવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે, અને કોઈ પણ વ્યક્તિ ન્યૂડ વિડીયો કોલનો ભોગ બને તો પણ પોલીસને કોન્ટેક્ટ કરો. એ કોઈપણ પરિસ્થિતિમાં બંનેમાં કોઈ પણ જગ્યાના ડરવાની જરૂર નથી. પોલીસ, તમે વિક્ટિમ છો અને પોલીસ તમારા લોકોની સલામતી અને સુખાકારી માટે કટિબદ્ધ છે. એટલે આપણે કોઈ પણ પ્રકારના ફોન અટેન્ડ થયા હોય, કોઈ પણ કોલ આવેલા હોય અથવા કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનેલો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જેથી પોલીસ તમને યોગ્ય માર્ગદર્શન આપશે
અને ગુનેગારો વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લઈશ. આ રીતે તમે જોયું કે આ અશોક કુમાર યાદવ સાહેબ હતા, આઈજી સાહેબ છે, રાજકોટ રેન્જ સંભાળે છે અને લગભગ જિલ્લામાં પોતે પોતાનું હેડક્વાર્ટર રાજકોટ હોવા છતાં પણ લગભગ એની પાસે જે 5 જિલ્લાની જવાબદારી છે, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી, આ 5 જિલ્લામાં એની એક્ટિવિટી એટલી બધી હોય છે, લગભગ સમયાંતરે એ પોતે ત્યાં સ્થળ ઉપર વિઝિટ માટે નીકળે છે. અને વાત આવી 10,000 પોલીસથી વધારે આ 5 જિલ્લાની અંદર એક્ટિવિટી છે પોલીસની, અને જિલ્લા પોલીસ વડાની જે વાત આવે 5 એની સાથે લગભગ હું માનું થયું કન્ટિન્યુ એની સાથે ફોનમાં વાર્તાલાપ ચાલુ હોય. અહીંયા નાનો પણ કોઈ પણ ગુનો બન્યો જામનગરમાં તો એ જ 10 મિનિટ પછી આઈજી સાહેબને ધ્યાન ઉપર આખી વાત આવી જતી હોય. તો આ રીતે પરફેક્ટ કામ કરે છે અને આપણે નસીબદાર છીએ કે જામનગરમાં જે એસપી સાહેબ આવ્યા છે, પ્રેમસુખ ડેલુ સાહેબ, એ પણ છેલ્લા ઘણા સમયથી એટલી બધી પરફેક્ટ મેનેજમેન્ટ છે, પરફેક્ટ એની વ્યવસ્થા છે, કાયદો વ્યવસ્થા પણ કડક કરવામાં એ કટિબદ્ધ હોય છે. એટલે જામનગર લેવલે બંને આઈજી કક્ષા હોય કે એસપી સાહેબ હોય, બંનેનું જે મુવમેન્ટ છે એ ખરેખર પ્રશંસનીય પાત્ર છે. જામનગરની જીજી હોસ્પિટલમાં રાજ્ય સરકારની સૂચના મુજબ દર મહિનાની 6ઠી તારીખે આગની મોક ડ્રીલ રાખવામાં આવે છે, જેમાં સંબંધિત સ્ટાફની સતર્કતાની ચકાસણી કરવામાં આવે છે. પરંતુ તે દરમિયાન આજે ગુરુવારે બપોરે આ હોસ્પિટલમાં ટીબી વિભાગમાં ખરેખર આગ લાગી હતી. આ આગને કારણે એક દર્દી હાથમાં તથા કપાળે દાઝ્યા છે. આ દર્દીને તાકીદની સારવાર આપવામાં આવી રહી છે. આગનું કારણ જાણી શકાયું નથી. તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીના જણાવ્યા પ્રમાણે મશીનરીમાં કોઈ ટેકનિકલ કારણસર આગ લાગી હતી. શ્વસન તંત્ર માટેના આઈસીયુમાં આગનો આ બનાવ બનતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ આગને તાકીદે આગળ વધતી અટકાવી લેવામાં આવી હતી. આગના આ બનાવ અંગે તબીબી અધિક્ષકે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. હોસ્પિટલમાં શ્વાસ તંત્ર વિભાગમાં ટીબી અને પલ્મોનરી વિભાગમાં આપણે એક નાની એવી આગની દુર્ઘટના થઈ છે. ઘટના એક્સિડેન્ટલ છે અને અત્યારે એમાં અમે જોયું કોલ આવતા તરત પહોંચી ગયા, ફાયરમેન પણ પહોંચી ગયા અને ડૉક્ટર, નર્સ બધા લોકોએ એ બધું ધ્યાન રાખ્યું છે અને આગને વધતા રોકી દીધું છે. એક જે શ્વાસના દર્દી હતા, જે ઓક્સિજન ઉપર હતા, એમનું હાથમાં થોડીક હાથ થોડુંક બળેલું છે અને થોડુંક અહીંયા માથા ઉપર થોડુંક બળતરા છે, એટલે બળેલ છે એવી રીતે, અને એકદમ સ્વસ્થ છે. હું એમની સાથે જ હતો, પણ એમને આપણે સારી સારવાર અત્યારે પરેશાન ના કરીએ એટલે એ રીતે એમને આઈસીયુ વિભાગમાં રાખ્યું છે અને એકદમ સ્વસ્થ છે. હવે આગ લાગવાના કારણો આપણે તપાસ કરશું, પણ ધીસ ઇઝ એન એક્સિડેન્ટલ ફાયર, જે પેલા માસ્ક લઈને મશીન સુધીમાં છે, એટલે એની તપાસ કરવા માટે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને નર્સિંગ સ્ટાફે બધાનું લગભગ 15 થી 20 દર્દીનો વોર્ડ છે અને સ્પેશિયલ આઈસીયુ વોર્ડ છે, જેને આરઆઈસી કહીએ, રેસ્પિરેટરી ઇન્ટેન્સિવ કેર. ના, કોઈને સ્થળાંતર કરવાની જરૂર નથી પડી. એ એરિયાને આપણે ખાલી કે પેલું આગને રોકવાનું કામ કર્યું હોય એટલે એ પાવડર ને બધું છે, એટલે એ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે. અને મેં જેમ આપને જણાવ્યું કે માઇનર બર્ન્સ છે અને એના માટે સિનિયર ડોક્ટર્સ પણ બધા આવીને એમનું ધ્યાન રાખી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોરોના સંદર્ભે તૈયારી અને કૂતરા કરડવાના બનાવો સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ. કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે, એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર. 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં POP, સેન્ટર ટેબલ, RO વોટર પ્યોરિફાયર તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર. ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4ની કોમન સુવિધાઓની. સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં CCTV કેમેરાની સુવિધા, RCC રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી,
સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ, તો આપ રહસ્યની જોઈ રહ્યા છો તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4 ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર તથા રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોને કોરોનાના સંભવિત આક્રમણ સામે તૈયાર રહેવા સૂચનાઓ આપી છે. જામનગરની જે હોસ્પિટલમાં આ માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એ મતલબનો રિપોર્ટ જામનગર હોસ્પિટલ સત્તાવાળાઓએ ગાંધીનગર મોકલી દીધો છે. જે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ પણ તૈયાર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દવા, ઇન્જેક્શનો અને ઓક્સિજન સપ્લાય તેમજ વેન્ટિલેટર વગેરે સાધનો પણ સજ્જ રાખવામાં આવ્યા છે. આ બધી તૈયારીઓ અંગે તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી આજે ગુરુવારે સવારે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જીજી હોસ્પિટલ જામનગરમાં ગયા અઠવાડિયે સરકારશ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે મોક ડ્રિલ કરવામાં આવેલ હતી. એની અંદર આપણે બધી તૈયારીઓનું પૂર્વ આયોજન કરેલ છે અને અવલોકન કરેલ છે. સરકારશ્રીએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોઈને સાથે સાથે આપણા ત્યાં પણ કેરળમાં હાલમાં નવા વેરિયન્ટ વાયરસ મળેલ છે, જે કોવિડને વેરિયન્ટ છે અને WHO પણ એને વાયરસનું ધ્યાન રાખવાનું કીધેલ છે. હાલમાં આપણા ત્યાં એટલે આ તૈયારીનો ભાગરૂપે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન્સ, લેબોરેટરી સર્વિસીસ અને સાથે સાથે ક્લાસ 4 એમ્પ્લોઈઝનું ટ્રેનિંગ, સેન્સિટાઇઝેશન અને કામગીરી વિશે એમને આપવામાં આવેલ છે. સાથે આપણે ઓક્સિજનની બધી વ્યવસ્થાનું મૂલ્યાંકન કરેલ છે. ઓક્સિજનમાં આપણી પાસે લિક્વિડ ઓક્સિજન 41 કિલો ટેન્કનું ટનની વ્યવસ્થા છે અને વેન્ટિલેટર્સ આપણી પાસે ઉપલબ્ધ છે, 300થી ઉપર છે, જે બાયોમેડિકલ એન્જિનિયર દ્વારા જેની તૈયાર રાખેલ છે. હાલમાં આપણા ત્યાં લગભગ બધા ખાટલા ઓક્સિજનેટેડ છે અને ઓક્સિજનેટેડ બેડ્સ છે
અને સાથે સાથે આપણે બધાને આ બધી તૈયારીઓ થઈ ગયેલી છે. 50 બેડનું ઇમિડિયેટલી કોઈ પણ સંજોગોમાં તૈયારી છે અને જે એક્સપેન્ડ થઈ શકશે. આપણે પબ્લિકને અપીલ છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી અને પણ ધ્યાન રાખવું પડશે. 2 ગજ કી દૂરી હૈ ઝરૂરી. સાથે સાથે માસ્ક પહેરવું, હાથ ધોવું અને જ્યારે પણ શરદી ઉધરસ થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. જામનગર શહેર સહિતના પંથકમાં રખડતા કૂતરાઓનો પુષ્કળ ત્રાસ છે. કૂતરાઓએ લોકોને બટકા ભરી લીધા હોય એ પ્રકારના કેસો જીજી હોસ્પિટલમાં સતત આવી રહ્યા છે. તાજેતરની વાત કરીએ તો 17મી ડિસેમ્બરે કૂતરા કરડવાના કુલ 34 કેસ આવ્યા હતા. 18મી ડિસેમ્બરે 36 તથા 19મી ડિસેમ્બરે આ પ્રકારના 41 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગઈકાલે બુધવારે 30 અને આજે ગુરુવારે બપોર સુધીમાં કૂતરા કરડવાના 15 કેસ જીજી હોસ્પિટલમાં નોંધાયા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે રોટીરામ આશ્રમ નજીક રહેતા રાકેશભાઈ મેડાની 2 વર્ષની પુત્રી નંદિનીને કૂતરાએ બટકું ભરી લેતા આ બાળકીને આજે ગુરુવારે બપોરે જીજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ કચેરી ખાતે લોકોને પોતાની પાસેના કાગળોમાં બચત સહિતની વિવિધ બાબતોની એન્ટ્રી કરાવવામાં તકલીફો પડે છે. આ અંગેની ફરિયાદો મીડિયા સુધી પહોંચ્યા પછી આ બાબતે મુખ્ય પોસ્ટ કચેરીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ઇન્ચાર્જ ડેપ્યુટી પોસ્ટ માસ્ટર HM છૈયાએ જણાવ્યું છે કે થોડી વારે કોમ્પ્યુટરને પ્રિન્ટિંગ મોડમાંથી ઓપરેટિંગ મોડમાં ન લાવવું પડે અને એકધારી તથા ઝડપથી કામગીરી થઈ શકે તે માટે તંત્ર દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે એન્ટ્રીની કામગીરી સાંજે 5 વાગ્યા બાદ કરવામાં આવે છે. જો ગ્રાહકોની સંખ્યા વધુ હોય તો આ કામગીરી સાંજે મોડે સુધી પણ કરવામાં આવે છે. તેઓ એમ પણ જણાવ્યું હતું કે સ્પીડ પોસ્ટ અને રજિસ્ટ્રી સહિતની કામગીરીઓ પોસ્ટ ઓફિસમાં સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કરવામાં આવે છે. આ અધિકારીએ તમામ વિષયો અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. અત્યારે અમારું કાઉન્ટર રેગ્યુલર 4 વાગ્યા સુધી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ચાલુ હોય. તે પછી પોતાનો હિસાબ કરીને અને કમ્પ્લીટ કરીને અને તે પછી એનું એન્ટ્રી પાડવાનો સમય ગોઠવેલો છે 5 થી 5:30 સુધી. એન્ટ્રીમાં તો એવું છે કે 5 વાગે ચાલુ કરી જે વ્યક્તિ આવ્યો હોય એની કદાચ 5:30 થાય કે વધારે ટાઈમ થાય તો એન્ટ્રી કોઈ પાછું ન જાય. એ માટે એન્ટ્રી તો 6 વાગ્યા સુધી અહીંયા વ્યક્તિ બેઠેલા જ હોય. એનો સમય પૂરો 6 વાગે થાય કાઉન્ટર ક્લાર્કનો. પોસ્ટ ઓફિસનો ટાઈમ 8 થી 8 છે. એમાં 8 થી 8માં સ્પીડ પોસ્ટ, પાર્સલ અને રજિસ્ટર જે એ 8 થી 8 કાઉન્ટર ચાલુ હોય છે. ઉપરથી એવું સૂચન છે કે વચ્ચે એન્ટ્રી કરશો તો એનો જે સોફ્ટવેર બદલાવવો પડે. તો એક ટ્રાન્ઝેક્શન કરીને એક એન્ટ્રી પાડે તો એના સોફ્ટવેરમાં ઘડીએ પ્રિન્ટિંગના સોફ્ટવેરમાં જવા માટે થઈને ટાઈમ લાગતો હતો. તો જે પેમેન્ટ ખાલી પેમેન્ટ માટે થઈને જે છે એ વ્યક્તિને શોર્ટ ટાઈમમાં પેમેન્ટ મળી જાય એ માટે કે એન્ટ્રી સાંજે પડાવવાની 5 થી 5:30 અથવા તો પછી વ્યક્તિ ઊભા હોય તો 6 વાગ્યા સુધી કરી દે. કારણ કે એ તો પછી 6 વાગ્યા સુધી એનો કાઉન્ટરનો ટાઈમ જ છે. કાલાવડ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ વિકૃત સ્થિતિમાં છે અને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. કાલાવડ ફાયર શાખાને કોઈએ ફોન કરીને આ મૃતદેહ અંગે જાણ કરી હતી. ફાયરને એવી જાણ કરવામાં આવી હતી કે ગણેશનગર બાલંભડી ગામ નજીક નદીમાં કોઈનો મૃતદેહ છે. ફાયર શાખાએ મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને પોલીસને સુપરત કર્યો છે. પોલીસે જાહેર કરેલી વિગત પ્રમાણે આ મૃતકની ઉંમર 70 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળે છે. મૃતકનું નામ ભીખાભાઈ પરબતભાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલમાં જ રદ કરવામાં આવેલી જેટકોના વિદ્યુત સહાયકની ભરતીના પ્રક્રિયામાં મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. આખરે ઉમેદવારોને માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં જેટકોના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ અંગેની માહિતી અનુસાર જેટકો દ્વારા હાલમાં રદ કરવામાં આવેલી પરીક્ષા અંગે સરકારે તાત્કાલિક જ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે 6 જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે તેમજ 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે. જેટકો ભરતી મુદ્દે સરકાર એક્શનમાં આવી ગઈ છે. જેમાં જેટકોના HR મેનેજરની બદલી કરવામાં આવી છે. અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી છે. તેમજ સમગ્ર પ્રક્રિયામાં જેની પણ ભૂલ હશે તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ સરકારે તૈયારી કરી છે. ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકથી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે. ભાણવડ પોલીસે બાતમીના આધારે ઘુમલી ગામમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન અંગ્રેજી શરાબની 202 બોટલ તથા એક 4-વ્હીલ કાર કબજે લીધી છે. પોલીસે કબજે લીધેલા મુદ્દામાલની કુલ કિંમત 5,14,600 જાહેર કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. એક આરોપી નાસી છૂટ્યો છે. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. 341 કરોડનું કૌભાંડ, 53 કરોડની જીએસટી ચોરી, ગુજરાતમાં 67 જગ્યાએ જીએસટીના દરોડા, 37 કંપનીઓ બોગસ પુરવાર, જેમાં જામનગરની 5 પેઢીઓના નામોનો સમાવેશ અને કેટલાકની ધરપકડ. જામનગર સહિત દેશભરમાં હવે બનાવટી સિમ કાર્ડ લેનાર શખ્સને 3 વર્ષની જેલની સજા થશે અને તોતિંગ દંડ ફટકારવામાં આવશે. જામનગર નજીકના બેડના તલાટી સિદ્ધરાજસિંહ જાડેજાની ફલ્લા ખાતે બદલી થયા પછી 2 દિવસ બાદ તેમની બદલી જામજોધપુર કરી નાખવામાં આવી છે. જામજોધપુર તાલુકાના શેઠવડામાં ગૌચરની જમીન માપણીમાં ખાનગી ઉદ્યોગોને ફાયદો કરાવી આપવામાં આવ્યો છે, એવી રજૂઆત તંત્ર સમક્ષ થઈ છે. જામનગરમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદ રાઠોડે કમિશનરને પત્રમાં જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરના કામોની ગુણવત્તા નબળી છે, જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ. જામનગર કોર્પોરેશને જાહેર કર્યું છે કે આવતીકાલે શુક્રવારે 22મી ડિસેમ્બરે ગુલાબનગર ઝોન હેઠળના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. એક મુખ્ય વાલ્વ બદલાવાનો હોય પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં પ્રેમી પંખીડાઓનો જમાવડો, ખોટા અકસ્માતો કરી નાણાં પડાવવાના ખેલ તથા વોકિંગ ટ્રેક પર આડેધડ વાહનોનું પાર્કિંગ. જામનગરના 39 વર્ષના કલ્પેશ પ્રભુદાસ મજેઠિયા તથા તેમના 42 વર્ષના બહેન શિલ્પાબેન નિલેશભાઈ સૌજાણી કારમાં જઈ રહ્યા હતા ત્યારે લીંબડી નજીક અકસ્માતમાં આ બંને ભાઈ બહેનના મોત. સલાયાના વતની અને ખંભાળિયામાં રહેતા 40 વર્ષના કમલેશ લક્ષ્મીદાસ દાવડાનું હાર્ટ એટેક પછી ગઈકાલે બુધવારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. જામનગરથી તિરુનેલવેલી નામની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે 22મી ડિસેમ્બરે રેકના અભાવે રદ કરવામાં આવી હોવાનું રેલવે દ્વારા જાહેર થયું છે. સ્વર્ગસ્થ લક્ષ્મીદાસ ગોકળદાસ દાવડાના 40 વર્ષના પુત્ર કમલેશભાઈ તે ભાનુકુમાર વનમાળીદાસ વડેરાના જમાઈનું અવસાન થયું છે. રાજેશકુમાર ચુનીલાલ દોશીના જમાઈ દીપેનકુમાર નિખિલભાઈ શાહ તે પ્રીતિબેનના પતિ તથા માધવના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ધીરજલાલ સામળદાસ દોશીના પુત્ર પ્રફુલભાઈ તે નિરંજનાબેનના પતિ તથા ભવ્યભાઈ વૈશાલીબેન એકતાબેન તથા નેમિસભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાને અચાનક ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હી બોલાવી લાંબી બેઠક કરતા કંઈક નવા જૂનીના એંધાણ. 85 કરોડ ભૂગર્ભ ગટર પાઇપલાઇન અને 15 કરોડ ગૌરવ પથ સહિત 158 કરોડના વિકાસના કામો મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી. તળિયેથી 1000 પોઈન્ટ જેટલો સુધારો નોંધાવતો શેર બજારનો સેન્સેક્સ. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. જીજી હોસ્પિટલના ટીબી અને પલ્મોનરી વિભાગમાં આગનું છમકલું થતા દોડધામ.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.